પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. આ મામલે આપના ધારાસભ્ય હેમંત ખવાનું નિવેદન. કોઈ નિયમ નહીં છતાં અમને બહાર કાઢ્યા. જમીન માપણીએ જાણી જોઈને આચરેલું કૌભાંડ. ભાજપે તેના મળતિયાઓને લાભ અપાવવા ખોટી માપણી કરી. સાબરકાંઠામાં ધર્મ પરિવર્તન આરોપમાં 2 ઇસમોની અટકાયત. પુસ્તકના પ્રચારની આડમાં કરતા હતા ધર્મ પરિવર્તન. ધર્મ પરિવર્તન માટે 20,000 રૂપિયાની લાલચ આપતા હોવાનો આરોપ. હિન્દુ સંગઠનોએ ધર્મ પરિવર્તન મામલે નોંધાવ્યો વિરોધ. બનાસકાંઠામાં ફૂડ ડિપાર્ટમેન્ટ એક્શનમાં. જિલ્લાની 22 પેઢીઓને 47,50,000નો દંડ કરવામાં આવ્યો. ઘી, માવો, દૂધ અને ખાદ્ય તેલના સેમ્પલ નીકળ્યા ફેલ. 6 માસ અગાઉ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પાલનપુર અધિક કલેક્ટરે દંડ ફટકાર્યો. જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી પર કથાકાર રમેશ ઓઝાએ આપી પ્રતિક્રિયા. વિવાદને યાદ કરી સ્વામિનારાયણ સંપ્રદાયને ટકોર કરી. રમેશ ઓઝાએ કહ્યું કે ચોપડા સાચા લખો, ઇતિહાસનું એક તથ્ય હોય અને આ તથ્યમાં સત્ય છુપાયેલું હોય.